વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે સ્વાધ્યાય 1.3ના દાખલા જોયા. હવે કેટલીક સમજ મેળવે કે વેન આકૃતિથી યોગગણ, છેદગણ, પૂરકગણ, તફાવતગણ તમે કઈ રીતે દર્શાવશો અને ઉપગણ પણ આગળ આપણે શીખી ગયા છીએ, એની પણ થોડી વાત કરીશું. હવે જ્હોન વેન નામના ગણિતશાસ્ત્રીએ વેન આકૃતિની રજૂઆત કરેલી. હવે વેન આકૃતિ દર્શાવાય છે કઈ રીતે એ જોઈએ. વેન આકૃતિ, વેન આકૃતિમાં એક બાર લંબચોરસ દોરવામાં આવે છે અને એની અહીંયા યુ લખો સાર્વત્રિકગણ અથવા તો અહીંયા યુ લખો. ધારો કે ચોપડીમાં અહીંયા યુ લખેલો છે, અહીંયા લખો તો પણ વાંધો નહીં. સાર્વત્રિકગણ યુ લખવામાં આવે છે. ત્યાર પછી કોઈ ગણને, બધા જ ગણ આપણને ખબર છે કે યુના ઉપગણ હોય જ, એટલે બધા ગણ યુમાં આવેલા જ હોય. તો કોઈ વખતે વર્તુળ દ્વારા પણ દર્શાવાય કોઈ ગણને યુમાં આવેલા, કોઈ વખતે ત્રિકોણ દ્વારા દર્શાવો તો પણ ચાલે. આ રીતે ચોરસ દ્વારા અંદર નાનું ચોરસ બતાવીને ગણ બતાવો તો પણ ચાલે. પણ મહદઅંશે આપણે આ વર્તુળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે આપણે આ વર્તુળ બતાવીશું કે આ ધારો કે સાર્વત્રિક ગણ યુ છે, એમાં કોઈ ગણ એ છે, તો આ ગણ એ ને મેં વેન આકૃતિમાં બતાવ્યું કેવા. હવે ઉપગણ આપણે સમજી ગયેલા છીએ. ઉપગણ માટેની વેન આકૃતિ દોરીએ. ઉપગણ એટલે ધારો કે a એ b નો ઉપગણ છે, એનો મતલબ કે a ના બધા જ સભ્યો b માં છે એ બતાવવું હોય તો ધારો કે હું u બરાબર આવો લઉં સાર્વત્રિક ગણ 1 2 up to 10, 1 થી 10 સંખ્યાઓનો ગણને u કહું. a બરાબર લઈએ ગણમાં 1 2 અને 3, b બરાબર લઈએ ગણમાં 1 2 3 4 ને 5. તો અહીંયા તમે જોઈ શકો છો કે a ના બધા જ સભ્યો પણ u માં છે, b ના બધા સભ્યો પણ u માં છે, એટલે u a અને b માટે સાર્વત્રિક ગણ જેવું કામ કરે છે. અને બીજું, a ના બધા જ સભ્યો b માં પણ છે, એટલે a ઉપગણ b પણ છે. અહીંયા આપણે આ ગણ a દોરીએ, આ ગણ b, a ના બધા જ સભ્યો આપણા b માં આવેલા છે, આ આપણું ગણ b, આ a અને આ b. a માં આપણી પાસે છે 1 2 અને 3, બરોબર. એટલે 1 2 3 b માં છે અને બાકી વધ્યા 4 અને 5 એ b માં મૂકી શકો. એટલે 1 2 3 4 5 જોઈએ તો a અને b બંનેમાં આવી ગયા. બાકી વધ્યા 6 7 8 9 અને 10. એ u ના તો છે જ ઘટકો, અને એ બધા ઘટકો a નાય છે અને b નાય છે. તો આ ઘટકોને તમે આ જે આકૃતિ મેં દોરી એ તમે a ઉપગણ b તરીકે લઈ શકો. એટલે કે એના બધા જ સભ્યો b માં છે, તો ઉપગણ માટે એક ગણની અંદર બીજા આગળના બધા જ ઘટકો આગળમાં છે, તો અંદર નાનું ગણ પછી ઉપર મોટો ગણ, આ રીતે દોરવાનું રહેશે. વેન આકૃતિમાં તમે આ રીતે દર્શાવી શકશો. પછી એક બીજો ગણ આવે છે યોગગણ, અને પછી એક છેદગણ. બે માટે પણ વેન આકૃતિ જોઈશું. યોગગણ કઈ રીતે શોધવું અને છેદગણ કઈ રીતે શોધવું એ તો તમે લગભગ શીખી ગયેલા જ છો. એનું ફક્ત રિવિઝન જ છે, અને અમુક ગુણધર્મો અંદર વધારાના છે એ પણ જોઈએ. યોગગણ કોને કહેવાય? યોગગણ. હવે યોગગણની વ્યાખ્યા લખતા પહેલા આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે a અને b કોઈ બે આપેલા ગણ છે. ધારો કે a બરાબર 1 2 અને 3 છે, b બરાબર 4 ને 5 છે, અને ધારો કે 2 4 ને 5 છે. તો a યોગ b બરાબર a માં હોય અથવા b માં હોય, ગમે તે એકમાં હોય ઘટક, તોય a યોગ b માં તો આવવાનો જ. એનો મતલબ કે a યોગ b માં એવા ઘટકો હશે કે જે a અને b બધામાં હોય. બંનેમાં હોય એવો કોમન ઘટક પણ ખરો, અને બંનેમાંથી ના હોય. ગણિત ધારો કે 1 ને 3 ગણ એમાં છે, b માં નથી પણ યોગમાં આવવાનો. 4 ને 5 b માં છે પણ ગણ એમાં નથી, તોય યોગમાં તો આવવાનો. એટલે યોગગણની વ્યાખ્યા તમે આવી લખી શકો. આપેલા ગણ a અને b છે, કોઈ પણ બે આપેલા ગણ છે, તો
અથવા ગણ બીમાં હોય અથવા તો બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને A અને B નો યોગ ગણ કહે છે. સંકેત છે A યોગ B, A યોગ B. આ સંકેત દ્વારા આપણે દર્શાવીએ છીએ. શું વ્યાખ્યા આપી? ગણ A અથવા ગણ B માં હોય તો 1 3 ઘટક A માં છે તો યોગમાં તો આવ્યો. 4 5 ઘટક ફક્ત B માં છે તો યોગમાં આવ્યો. એટલે બેમાંથી એકમાં હોય એટલે અથવા. યોગ માટે અથવા શબ્દ યાદ રાખવાનો. અને બંનેમાં હોય, ટુ ઘટક બંનેમાં છે તો પણ એ યોગમાં તો આપણો ટુ ઘટક આવે છે. એટલે વ્યાખ્યા શું થઈ? ગણ A અથવા B માં હોય અથવા બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને A અને B નો યોગ ગણ કહે છે. આ જે ઉદાહરણ છે ને એના ઉપરથી જ આપણે ઘણા ગુણધર્મો તમે તારવી શકાય છે. હવે જોઈએ આના ગુણધર્મો. હવે ગુણધર્મ નંબર 1 જોઈએ. ધારો કે મેં આ ગણ માટે A યોગ B શોધ્યો હોત અથવા B યોગ A શોધ્યો તો સભ્યો તો એકના એક જ આવે. તે A યોગ B બરાબર B યોગ A. એટલે આ ગણ આ જે છે યોગ એ ક્રમના નિયમનું પાલન કરે છે. ક્રમનો નિયમનું પાલન કરે છે એમ કહેવાય. હવે જોઈએ કે ધારો કે મારી પાસે ABC 3 ગણ છે તો A યોગ B યોગ C બરાબર A યોગ B યોગ C થાય. આ છે જૂથનો નિયમ. હવે તમે નાના ધોરણમાં આવું કંઈક શીખ્યા છો. ધારો કે 3 સંખ્યા છે x y અને z. ધારો કે x y z કરો કે x y z કરો તો એ બંનેની કિંમત સરખી થાય. આ છે સરવાળા માટે જૂથનો નિયમ. આ છે યોગગણ માટે જૂથનો નિયમ. તમે ગમે તે 3 ગણ લો ABC અને A યોગ પહેલા B યોગ C શોધી કાઢો પછી એનો A સાથે યોગ કરો અને A ગણ શોધો અને A યોગ B પહેલા શોધો અને જે ગણ મળે એનો યોગ C સાથે કરો અને આ ગણના સભ્યો અને આ ગણના સભ્યોની સંખ્યા અથવા બંને સભ્યો એકના એક જ આવશે. એટલે બંને ગણ સમાન છે તેમ કહેવાય. હવે બીજું જોઈએ. કોઈ પણ ગણ A છે એનો યોગ y સાથે કરો. ધારો કે આ A ગણ છે. B તરીકે ખાલી ગણ મેં લીધો તે A યોગ y કરું તે એના જ ઘટકો મળે. એટલે અહીંયા જે y છે ને એ એકમ ઘટક જેવું કામ કરે છે. એટલે y તમારો કહેવાશે યોગ ગણ માટે એકમ ઘટક. એકમ ઘટક જેવું કામ કરે છે. કેમ? ધારો કે કોઈ સંખ્યા હોય એમાં હું 0 ઉમેરું તો સંખ્યા પોતે મળે તો 0 એ તમે શું કહો છો? સરવાળા માટે તટસ્થ અથવા તો એકમ ઘટક. તો એવી જ રીતે કોઈ ગણનો યોગ y સાથે કરવામાં આવે તો ગણ પોતે મળે. કોઈ સંખ્યામાં 0 ઉમેરવામાં આવે તો સંખ્યા પોતે મળે. તો એ જ રીતે y છે એ યોગ ગણ માટે એકમ ઘટક જેવું કામ કરે છે. પછી એ ગણનો પોતાની સાથે જ યોગ કરો. ધારો કે આ એક ગણ છે એનો જ હું પોતાની સાથે યોગ કરું તો બધા એના જ ઘટકો આવે તો આના બરાબર a. આ કહેવાય સ્વયંઘાતીનો નિયમ. પોતાની સાથે યોગ આ કહેવાય સ્વયંઘાતીનો નિયમ. હવે એક બીજો પણ નિયમ જોઈ રહીએ u નો નિયમ. કોઈ સાર્વત્રિક ગણ u છે યોગ એ કરો u યોગ એ. આપણને ખબર છે કે ધારો કે કોઈ પણ બે ગણ હોય તેના બધા ઘટકો u માં તો હોવાના જ. એટલે ધારો કે આ બે ગણ છે એના માટે હું આવો લઉં છું 1 2 up to 8 તો આગળના બધા ઘટકો પણ u માં છે આગળના પણ બધા ઘટકો u માં છે. આપણને ખબર છે કે દરેક ગણ એ u નો ઉપગણ તો હોય જ. તો u મોટો ગણ છે તો એ યોગ u કરો તો હંમેશા શું મળશે? u જ મળશે. આ છે તમારો u નો નિયમ. હવે એક બીજું વધારાનું આ ઉદાહરણ પરથી પણ કહી શકો કે એના બધા જ સભ્યો એ યોગ b માં પડશે. એટલે a ઉપગણ a યોગ b હોય જ અને b ના બધા જ સભ્યો પણ a યોગ b માં છે. એટલે b ઉપગણ પણ a યોગ b હોય જ. કોઈ પણ બે ગણ અહીંયા ને b આપેલા હોય તો a ઉપગણ a યોગ b હોય જ અને b ઉપગણ પણ a યોગ b હોય જ. જે આપણે ઉદાહરણ પરથી સહેલાઈથી જોઈ શકીએ છીએ.
હવે આ યોગ ગણ માટેની આપણે વેન આકૃતિ દોરી. આ છે એની વેન આકૃતિ. ધારો કે આ છે આપણો સાર્વત્રિક ગણ u, બે ગણ આપેલા હોય a અને b, તો આ વેન આકૃતિ આ રીતે દોરાય છે a અને b. a અને b નો યોગ એટલે કે a અને b ના બધા જ ઘટકોનો ગણ. a અને b ના બધા જ ઘટકોનો ગણ એમાંય હોય બીમાંય હોય. આ ભાગ એવો છે કે a અને b નો સામાન્ય ભાગ છે, છેદવાળો ભાગ. પણ આપણે શું બતાવવું છે? યોગવાળો ભાગ. તો a અને b ના બધા જ ઘટકો એમાં આવે. આ થઈ a યોગ b ની વેન આકૃતિ. જ્યારે પણ કોઈ વસ્તુની વેન આકૃતિ દોરવામાં આવે તો કોની વેન આકૃતિ દોરી છે નીચે લખવાનું રહેશે. આ છે આપણો યોગ ગણ. હવે આના ઉપરથી આપણે જે આ વ્યાખ્યા હતી, એક ઉદાહરણ હતું, એના ઉપરથી આપણે કેટલાક ગુણધર્મો જોયા. હવે આવો જ છે છેદ ગણ. ક્યાં ચેન્જ કરશો એટલું જ જોઈ લઈએ. યોગની જગ્યાએ છેદ. યોગ ગણને કહેવાય યુનિયન સેટ અને છેદ ગણને કહેવાય ઇન્ટરસેક્શન સેટ. આપેલા ગણ a અને b છે અને અહીંયા આવશે તો ગણ a અને ગણ b માં હોય. ગણ a માં હોય અને ગણ b માં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને a અને b નો છેદ ગણ કહે છે. તો ત્યાં યોગમાં અથવા આવ્યું ને અહીંયા અને આવશે. એક બીજી વસ્તુ પણ યોગમાં જોઈ લઈએ. આ શું લખ્યું હતું આગળ? યોગમાં અથવા હતું. તો યોગ માટે તમે આમ પણ લખી શકશો a યોગ b એટલે એવા x નો ગણ છે કે જે x a માં છે અથવા x b માં છે. આને તમે આમ પણ લખી શકશો. યોગને તમે ગણ સ્વરૂપે લખવો હોય અથવા તો ગુણધર્મની રીતે ગણ સ્વરૂપે લખવો હોય તો તમે આમ પણ લખી શકશો. તો યોગમાં શું લખાશે? અથવા. હવે જોઈએ છે છેદ. તો છેદમાં શું લખ્યું? આપેલ ગણ a અને b છે તો ગણ a અને b બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને a અને b નો છેદ ગણ કહે છે. અને તેનો સંકેત શું બતાવાય છે? a છેદ b. ધારો કે મેં આનું આ જ ઉદાહરણ લીધું તો મારું a છેદ b શું બનશે? a અને b બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતો ગણ. ધારો કે 2a a માંય છે અને b માંય છે તો એના છેદમાં આવશે અને એની વેન આકૃતિ આ પ્રમાણે બનશે. ધારો કે આ a છે અને આ b છે તો બંનેના છેદમાં આવતો આ ભાગ છે તો આ વેન આકૃતિ બની આપણી a છેદ b ની વેન આકૃતિ બનશે. હવે ગુણધર્મમાં જો ચેક કરીએ તો આ બે ગણ માટે જો હું a છેદ b શોધું કે b છેદ a શોધું તો પણ એનો a જ રહેશે. એટલે અહીંયા ફક્ત શું કરી દઉં? છેદ. અને એ જ રીતે જૂથનો નિયમનું પણ પાલન કરે છે છેદ ગણ. ધારો કે એમ કહો કે a છેદ b છે c કરો કે a છેદ b છે c કરો તો પણ જૂથના નિયમનો કોઈ ત્રણ ગણ લઈ લો a b c અને તમે એમાંથી b છે c શોધો અને એનો છેદ a સાથે કરો. ત્યાર પછી a છેદ b શોધો એનો છેદ c સાથે કરો તો બંને ગણના ઘટકો સમાન જ આવશે. પછી આ પણ જોઈ લઈએ. ધારો કે કોઈ ગણ a છે અને કોઈ ગણ 5 છે તો a છેદ 5 a છેદ 5 એ ગણ છે અને 5 છે. 5 માં તો કોઈ ઘટક જ નથી તો બંનેમાં સામાન્ય ઘટક કોઈ આવે નહીં. એટલે a છેદ 5 હંમેશા 5 જ થાય. એ 5 નો નિયમ છે અને a છેદ a એનો પોતાની સાથે છેદ કરો કે 1 2 3 સપોઝ દીધા એમાં તો a છેદ a 1 2 3 જ આવે. તો આ સ્વયંઘાતીનો નિયમ છે છેદ માટે. સેમ મેથડ છે એની એ જ બતાવું છું. એ જ રીતે ધારો કે હું u છેદ a કરું તો a મળે. એટલે અહીંયા જે છે જોઈ લઈએ એક વસ્તુ. ધારો કે મારા a અને b આવા ગણ છે u તરીકે લઉં 1 2 3 અપ ટુ ધારો કે a તો એના બધા જ સભ્યો u માં છે b ના બધા જ સભ્યો u માં છે. તો u છેદ a કરો u અને a નો છેદ ગણ કરો તો જે a ગણના ઘટકો જ આવશે તો a જ આવશે. તો અહીંયા જે u છે એ તમારો એકમ ઘટક જેવું કામ કરે છે છેદ ક્રિયા માટે. u એ છેદ ક્રિયા માટે એકમ ઘટક જેવું કામ કરશે. બરોબર? એકમ ઘટક. હવે એવી જ રીતે ધારો કે છઠ્ઠો જે ગુણધર્મ આપણે લખ્યો તો અહીંયા તમે ઉદાહરણ પરથી જ જોઈ શકો છો કે a છેદ b ના બધા જ સભ્યો a માં છે. a છેદ b ના બધા જ સભ્યો b માં છે તો અહીંયા શું આવશે? a છેદ b ઉગણે
હોય જ, બરોબર. અને આ ગણને તમારે છેદ ગણને જો તમારે ગુણધર્મની રીતે લખવો હોય ગણમાં તો અનેની અથવાની જગ્યાએ શું આવશે? ફક્ત અને. x a માં છે અને x b માં છે, એટલે યોગ ગણ અને છેદ ગણમાં આટલી સિમિલારિટી છે. આ એની વૈનાકૃતિ, આ એનું ઉદાહરણ લીધું, છેદ ગણની વ્યાખ્યા અને ગુણધર્મો જે યોગ માટે હતા એવા ને એવા, પણ અમુક ગુણધર્મમાં છેદ ક્રિયા હોવાથી થોડો ચેન્જ થશે, એ પણ આપણે અહીંયા જોયું, બરોબર. આ છે આપણો આ છેદવાળો ભાગ, બરોબર. હવે છેદ ક્રિયાના ગુણધર્મની પણ વાત કરી લીધી, યોગની પણ વાત કરી લીધી. હવે યોગ અને છેદ ભેગા થઈને એક વિભાજનનો નિયમ બનાવે છે, એ પણ જોઈ લઈએ. વિભાજનનો નિયમ, વિભાજનનો નિયમ. આ નિયમ પણ તમે નાના ધોરણમાં શીખી ગયા છો. એ કઈ રીતે શીખી ગયા એ પણ જોઈએ. વિભાજનનો નિયમ. હવે વિભાજન જ્યારે કરવાનું હોય, આવું કંઈક શીખી ગયા હતા, x * y + z હોય તો x * y + x * z થાય. તો આ શું કહેવાય? ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન કહેવાય. એવી જ રીતે ધારો કે આ મારો યોગ છે અને આ મારો છેદ છે. a યોગ, b છેદ c, અહીંયા ગણ છે, અહીંયા સંખ્યાઓ બની. તો આનો વિભાજનનો નિયમ થશે a યોગ b, આ છેદ અહીંયા આવશે, a યોગ c. આ શું કહેવાય? યોગનું છેદ પર વિભાજન કહેવાય. એ જ રીતે ધારો કે અહીંયા છેદ હોય અને અહીંયા યોગ હોય તો a છેદ b યોગ, a છેદ c. આ શું કહેવાય? છેદનું યોગ પર વિભાજન, આ યોગનું છેદ પર વિભાજન. આ બંને વિભાજનના નિયમો જ છે. આ બંને વિભાજનના નિયમો તમે વેન આકૃતિથી પણ ચેક કરી શકો છો. હવે આની જોઈએ આપણે વેન આકૃતિ. તો આપણી પાસે કેટલા ગણ લેવાના છે? જ્યારે પણ વિભાજન હોય કે જૂથનો નિયમ હોય તો આપણે a b અને c એક 3 ગણ લેતા હોઈએ છીએ. હવે એની વાત કરીએ. ધારો કે આ આપણો છે વેન આકૃતિ પરથી પણ આ ચેક કરીએ. આ a b અને આ c 3 ગણ હોય તો વેન આકૃતિ આ રીતે દોરાય છે, a b અને c. 2 ગણ હોય તો આટલી જ દોરાય. અને આ છે આપણો સાર્વત્રિક ગણ u, બરોબર. હવે પહેલા આપણે જોઈએ આ જે એક વિભાજનના નિયમની હું એક આ વેન આકૃતિ દોરું છું, બીજા વિભાજનના નિયમની તમે જાતે કરજો. એટલે આ જે છે એક નિયમ, ધારો કે આની હું નથી દોરતી, આની વેન આકૃતિ તમને બતાવું છું. હવે મારે શું શોધવું પડે? પહેલા b યોગ c. b યોગ c એટલે શું? b અને c ના બધા જ ઘટકો, એ આ ભાગ આવશે. આ મેં શેની આકૃતિ દોરી કહેવાય? b યોગ c. પછી એનો છેદ કોની સાથે લેવાનો છે? a સાથે. તો એનો છેદ a સાથે કરીએ. એનો છેદ a સાથે. હવે આ આપણો કયો ભાગ હતો? b યોગ c. એનો છેદ a સાથે કરવાનો હોય તો આમાંય હોય ને આમાંય હોય એવો કોમન ભાગ જ ખાલી તમારો આવશે. a છેદ b યોગ c માંનો કોમન ભાગ આવે. જો આ આખો ભાગ હતો, આ આખો b યોગ c નો હતો, આટલો ભાગ એનો કહેવાય. તો બંનેમાં કોમન ભાગ હોય ને એવો આટલો જ આવશે. આ જે ભાગ આટલો છે એ a માંય આવશે અને b યોગ c માંય આવશે. એટલે આ ભાગ શું કહેવાશે? a છેદ b યોગ c નો ભાગ કહેવાશે. એટલે આ બાજુનો પાર્ટ આપણે પતી ગયો. હવે આ બાજુ માટે વેન આકૃતિ મારે દોરવી છે તો આ રીતે દોરાશે. પહેલા શું દોરવું? a છેદ b વાળો ભાગ. 3 ગણ માટે હોય તો ત્રણેય ગણની રજૂઆત મારે આકૃતિમાં કરવી પડે. a b અને c. શું બતાવવું છે? a છેદ b એટલે આ થશે આપણો a છેદ b. પછી શું બતાવવું છે? a છેદ c. a છેદ c એટલે આ ભાગ થશે. અને બંનેનો યોગ કરો તો આ આકૃતિ બની જાય. ધારો કે આ છે a b અને આ c. a છેદ c આ આપણી છે a છેદ b ની આકૃતિ. આ આપણે a છેદ c ની. a અને c બંનેમાં હોય એવા ઘટકો એટલે આના કોમન ઘટકો a અને c.
હવે આ બંને ગણનો આપણે શું કરવાનું છે? આ બંનેનો યોગ. બંનેનો યોગ કરો એટલે આ આકૃતિ તમારે આ નીચે બતાવવાનું, પણ મારી પાસે નીચે જગ્યા નથી એટલે હું અહીંયા બતાવું છું. એ બંનેના યોગની આકૃતિ આવી આવશે. આ A, આ B અને આ C. બરોબર? હવે એમાં A છેદ B એટલે આટલો ભાગ અને A છેદ C બંનેનો યોગ એટલે આના અને આના બધા બંને ગણના બધા જ ઘટકો આવે એટલે આ ભાગ. બરોબર? તો તમે આ ભાગ થયો તમારો A છેદ B યોગ A છેદ C. તો તમે જોઈ શકો છો કે આમાં પણ આટલો જ ભાગ આવતો હોય, આમાં પણ આટલો જ ભાગ આવે છે, તો બંને ગણ સમાન છે એવું કહી શકાય. સેમ મેથડથી તમે પહેલા વિભાજનના નિયમની પણ આકૃતિ દોરી શકો છો. બરોબર? હવે આગળ જોઈએ તફાવત ગણ. તફાવત ગણ કોને કહેવાય? તફાવત ગણ એટલે ડિફરન્સ સેટ. તફાવત ગણ. હવે તફાવત ગણની વ્યાખ્યા જોઈએ. ધારો કે A અને B કોઈ આપેલા ગણ છે, તો A અને B નો તફાવત ગણ એટલે ગણ A માં હોય પણ ગણ B માં ન હોય તેવા તમામ સભ્યોના ગણથી ઘટકોથી બનતા ગણને જો A અને B આપેલા ગણ છે તો ગણ A માં હોય પરંતુ ગણ B માં ન હોય તેવા ઘટકોથી બનતા ગણને A અને B નો તફાવત ગણ કહે છે. A અને B નો તફાવત ગણ એટલે A - B. સંકેત શું એનો? A - B. હવે એક ઉદાહરણથી વ્યાખ્યા સમજી લઈએ. દાખલા તરીકે A ગણ છે મારી પાસે -1 0 અને 2. B ગણ છે ધારો કે 2 3 અને 4. તો A - B વ્યાખ્યા શું છે? ગણ A માં હોય પરંતુ B માં ના હોય. એટલે આ ગણ એટલે A - B એટલે એવા x નો ગણ થશે કે જે x A માં છે પરંતુ x B માં નથી એવું કહી શકાય. હવે આપણે એક ઉદાહરણ લીધું છે. બરાબર? હવે મારે શોધવું છે A - B. વ્યાખ્યાને વળગી રહીએ. A માં હોય પણ B માં ના હોય. A માં ઘટક કયો છે? -1 જે A માં છે B માં નથી તો માઈનસ માં આવે. 0 A માં છે પણ B માં નથી એટલે A - B માં આવે. 2 ઘટક જે A માં છે ને B માં છે તો આવે નહીં. તો A - B મારો આ થશે. તો આ જ ગણ માટે જો મારે B - A શોધવો હોય, B માં હોય પણ A માં ના હોય. 2 છે તો 2 એ A માં B માં બંને છે એટલે B - A માં ન આવે. 3 લઈએ, 3 B માં છે પણ A માં નથી. એ જ રીતે 4 પણ B માં છે પણ A માં નથી તો B - A માં આવશે. તો તમે આ જે ઉદાહરણ પરથી જ ક્લિયર સમજી શકો છો કે A - B = B - A કહેવાય નહીં. એટલે અહીંયા ક્રમના નિયમનું પાલન તફાવત ગણ કરતો નથી. હવે આની બેન આકૃતિ પણ સમજી લઈએ. A - B અને B - A. ધારો કે આ A અને B બે ગણ છે. A - B એટલે શું કીધું? A માં હોય પણ B માં ના હોય. એટલે આ ભાગ એવો છે ફક્ત A માં છે. આખો કરીએ તો ગણે કહેવાય પણ આ ભાગ જે છે આટલો એ B માં આવી જાય છે. એટલે આપણે તો શું લેવું છે? ફક્ત A માં હોવું જોઈએ, B માં ન હોવું જોઈએ. એટલે આ ભાગ આપણો થશે A - B. બરોબર? જો મારે B - A બતાવવો હોય તો હું આમ બતાવી શકું. A B B - A એટલે B માં હોય પણ A માં ના હોય. આ B - A ની વેન આકૃતિ થઈ. બરોબર? હવે આના ઉપરથી એક નિયમ એવો પણ તારવી શકો કે આ જો આ એક જ વેન ડાયાગ્રામ આપણે જોઈએ તો આ આપણો A - B વાળો ભાગ, આટલો A - B વાળો ભાગ. આને શું કહેવાય? A - B. આટલા ભાગને શું કહેવાય? B - A. અને આ ભાગ શું કહેવાય? A છેદ B. આ બધું ભેગું કરું તો યોગ બની જાય. તો આપણે આના ઉપરથી શું લખી શકીએ? A યોગ B બરાબર A - B A છેદ B
માઇનસ એ આ ત્રણેય ગણનો જો તમે યોગ ગણ કરો તો a યોગ b બની જાય, કારણ કે a યોગ b માં એટલે બધા ઘટકો આવે, a માઇનસ b નહીં આવે, b માઇનસ e નહીં આવે ને a છેદ b ના આવે. આ વસ્તુ ક્યારે કામ લાગે? ધારો કે કોઈ એમસીક્યુ માં તમને a માઇનસ b આપ્યો હોય, ગણમાં કરીને ઘટકો આપ્યા હોય, b માઇનસ a પણ ગણ કરીને ઘટકો આપ્યા હોય, a છેદ b પણ ગણ કરીને ઘટકો આપ્યા હોય અને પૂછ્યું હોય કે a યોગ b શોધો, તે આ તમે આ વેન ડાયાગ્રામ પરથી આ સૂત્ર બનાવી અને તમે a યોગ b સરળતાથી શોધી શકો છો. હવે આપણે અત્યાર સુધી યોગ ગણ, છેદ ગણ અને તફાવત ગણની કેટલીક સમજ મેળવી અને બધાની આપણે વેન ડાયાગ્રામ પણ જોયો. હવે આ પરથી એક અલગ ગણની વ્યાખ્યા પણ છે. અલગ ગણ કોને કહેવાય? અલગ ગણ એટલે શું? ધારો કે a અને b કોઈ બે ગણ છે, એમનો જો છેદ ગણ ખાલી ગણ થાય તો એ બંને ગણો અલગ ગણ કહેવાય. કોઈ પણ બે ગણનો છેદ ગણ ખાલી ગણ એટલે અલગ ગણ કહેવાય. જો ગણ a અને b માટે એમનો છેદ ખાલી ગણ થાય તો a અને b ને અલગ ગણો કહે છે. તે ગમે તે હોય, આની જગ્યાએ ગમે તે બે ગણ હોય ને અહીંયા ગમે તે ગણ હોય, જો બે ગણનો છેદ ગણ ખાલી ગણ થઈ જાય તો બે અલગ કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો છો ક્લિયરલી કે આ મારો a માઈનસ b ભાગ છે, આ મારો b માઈનસ a ભાગ છે, બંને અલગ ગણો છે અને આ આટલો ભાગ a છેદ b છે તો a માઈનસ b છેદ a છેદ b કરો તોય ફાય, b માઈનસ a છેદ a છેદ b કરો તોય ફાય. એટલે આ a માઈનસ b, b માઈનસ a અને a છેદ b ત્રણેય અલગ ગણો છે એમ કહી શકો, કારણ કે ત્રણેયના છેદમાં કોઈ કોમન ઘટક મળશે નહીં. એટલે અલગ ગણો ગમે તે ગણને બતાવવાના હોય તો અહીંયા જે તે ગણને જો અલગ બતાવવાના હોય તેનો ખાલી છેદ ખાલી ગણ હોય તો બંને ગણ અલગ ગણ કહેવાય. હવે આપણે આગળ પછી જોઈશું સ્વાધ્યાય 1.4 ના દાખલા.